ભરૂચના હાંસોડના ઇલાવ ગામમાં આવેલા પારસી શેઠના 100 વર્ષ જૂના બંધ પેલેસને જાન્યુઆરી 2025માં તસ્કરોએ નિશાન બનાવી રોકડા 20,000 અને ચાંદીના ઘરેણા સહિતનો સામાન મળી કુલ 1,36,000ના મુદ્દામાલની ચોરી કરવાના મામલામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચના હાંસોડના ઇલાવ ગામમાં આવેલ પારસી શેઠના 100 વર્ષ જૂના બંધ પેલેસને જાન્યુઆરી 2025માં તસ્કરો નિશાન બનાવી રોકડા 20,000 અને ચાંદીના ઘરેણા સહિતનો સામાન મળી કુલ 1,36,000ના મુદ્દામાલની ચોરી કરવાના મામલામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ધન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. ગત તારીખ 29 જાન્યુઆરી 2025ના રોજ ધન બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા. જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા 20,000 અને ચાંદીના ઘરેણા સહિતનો સામાન મળી કુલ 1,36,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલામાં પોલીસે 1 વર્ષ બાદ વનસિંગ ડેબા ઠાકરે, ગોવિંદભાઈ મોસુ વલવી, આનંદા ઉર્ફે અનોદ ફુરાશા ઉર્ફે કુર્સિયા તડવી અને વસંતભાઈ ઉર્ફે વસીઓ હોમાભાઈ વલવીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ શેરડી કાપડીનું કામ કરે છે. આ કામ દરમિયાન તેઓ જે ગામમાં જાય છે ત્યાં બંધ મકાનની રેકી કર્યા બાદ ચોરીના ગુનાને અંજામ આપે છે અને ચોરીનો મુદ્દામાલ તેમના વતન સહિતના વિસ્તારોમાં છુપાવી રાખતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.